અમદાવાદમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને ડોક્ટર સેમિનારનું આયોજન. અમદાવાદના CTM ખાતે ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા ડોક્ટર સેમિનાર તેમજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિ પર આધારિત તદ્દન સરળ વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે. મોડર્ન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર પદ્ધતિ છે. આ અંગે હર્ષ મૌર્ય, જે નેશનલ પ્રેસિડેન્ટ છે, તેમણે જણાવ્યું હતું કે એસોસિએશને 1998ની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથીની પ્રચાર પ્રસાર અને તેના વિકાસના નાના મોટા મફત સારવાર કેમ્પો અને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરતી આવી છે, જેનાથી જનતામાં જાગૃતિ આવે. આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટર સીઝર મેટી સાહેબના 216માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક વિશાળ મફત નિદાન કેમ્પનું આયોજન તેમજ પ્રશિક્ષણ શિબિરનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે. અમારું એક ઓર્ગેનાઇઝેશન છે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો માટે જે છે પ્રશિક્ષણ આપવાનું અને એમાં સેવાના બધા કામ, ફ્રી મેડિકલ કેમ્પને એવું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે. આ 11 જાન્યુઆરી એટલે કે શનિવારના દિવસે અમે લોકો ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના થ્રુ CTM પર કુશાભાઉ ઠાકરે હોલમાં એક ફ્રી મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ મેડિકલ સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને એ પ્રોગ્રામનો બ્રીફિંગ આપવા માટે આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. અને પ્રેસ કોન્ફરન્સમાં આવવા બદલ જે છે અમે બધા જ પત્રકાર મિત્રોને થેન્ક યુ કહીએ છીએ. ઇલેક્ટ્રો હોમિયોપેથી વિશે હું બતાવું તો આ જે છે 1865માં ડૉક્ટર કાઉન્ટ સીઝર મેટી, જે ઇટલી બોલોગ્નાના રહેવાવાળા હતા, એમના દ્વારા શોધાયેલી એક સારવાર પદ્ધતિ છે. આ 100% નિર્દોષ સારવાર પદ્ધતિ છે. 114 વનસ્પતિઓમાંથી 38 પ્રકારની દવાઓનું નિર્માણ કરવામાં આવે છે, જે શરીરના સ્ટ્રક્ચર અને ફંક્શનને રેગ્યુલેટ કરે છે. અને 38 જ દવાઓ શરીરના બધા જ સ્ટ્રક્ચર અને ફંક્શન ઉપર કામ કરીને બધી જ બીમારીઓને મટાડે છે. એટલે આ એક બહુ જ સરળ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે. આ સારવાર કેમ્પમાં 1000 કરતાં વધુ દર્દીઓની બીમારીઓનું મફત નિદાન કરી ઇલેક્ટ્રો હોમિયોપેથી દવાઓ પણ મફત આપવામાં આવશે. પ્રશિક્ષણ શિબિરમાં આખા ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 400 જેટલા ઇલેક્ટ્રો હોમિયોપેથી ચિકિત્સકો હાજરી આપશે. આ શૈક્ષણિક સેમિનારમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ, માર્ગદર્શન તેમજ રોગ ઉપર સારવાર વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારતમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીનું પ્રચાર પ્રસાર અને શિક્ષણ તેમજ પ્રેક્ટિસ કરી શકાય છે તે અંગેની પણ માહિતી આપવામાં આવશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.